સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં। આજનો નવો વ્લોગ છે એ સવારથી જ સ્ટાર્ટ કર્યો છે। સવારનો ટાઈમ છે ને સવારમાં જો રસોઈ છે ને માંડી છે, ભાત થઈ ગયા છે, દાળ થઈ ગઈ છે, બટેકા બાફવા મૂક્યા છે, અહીંયા બેન ગરમા ગરમ પૂરી છે વણે છે ને હું તળીશ ને જો અહીંયા પાણીની બોટલ, છાશની બોટલ, આંબાનો રસ ને બધું કરીને ફ્રીજમાં ઠંડુ થવા માટે એકદમ મૂકી દીધું છે ફ્રીઝરમાં, એટલે ઠંડુ પડ્યું રહે। અને હવે ગરમા ગરમ પૂરી બનાવી અને બટેકાનું જે સૂકી ભાજીનું શાક છે ને એ પણ થઈ ગયું છે અને ભાત ને બધું પેક કરીને આજે છે ને અમે લોકો પિકનિક માટે જઈએ છીએ, એટલે દર્શન કરી અને રવિવારનો દિવસ છે એટલે બેન ને એ લોકો પણ આવ્યા છે। તો તમે આગલા વિડીયોમાં જોયું, કાલ રાત્રે અમે બધું શોપિંગ માટે ને ગયા હતા, તો એ વ્લોગ મસ્ત છે, 20 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે। જો ન જોયું હોય તો તમે જરૂરથી જોજો અને હું ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપી દઈશ। અને અમે લોકો જો આવી ગયા છીએ સુતેશ્વર, જે લેર હનુમાન આપણે જઈએ છીએ કોટડાવાળા રસ્તે, ત્યાં સુતેશ્વર મહાદેવનું મંદિર છે અને બહુ જ સરસ જગ્યા છે। અહીંયા પણ જો તમે એમ પિકનિકની જેમ તમે બધા સાથે મળીને આવો તો બહુ જ મજા આવે છે। ઓલી બાજુ તળાવ ને એવું બધું છે, પણ પેલા છે ને આપણે મહાદેવના દર્શન કરી લઈએ પછી તમને લોકોને હું દેખાડીશ। તો જો લખેલું જ છે સુતેશ્વર મહાદેવ, તમે કોટડા વાળો જે રસ્તો છે લેર હનુમાન તમે મુકતા જ 2 કિલોમીટર પછી જ સુતેશ્વર મહાદેવ આવે છે અને જગ્યા બહુ જ સરસ છે। તમે આવી રીતના પિકનિકમાં બધા સાથે મળીને આપણે આવીએ ને તો બી મજા આવે એવી સ્થળ છે, જગ્યા બહુ સારી છે। અને મહાદેવનું જે મંદિર છે ને એ પણ બહુ જ સરસ છે, શાંતિવાળી જગ્યા છે। તો જો અહીંયા લખ્યું છે સુતેશ્વર મંદિર અને અહીંયાથી વડવા પણ નજીક થાય, એટલે અહીંયાના જે લોકો હોય એને જો ઈચ્છા હોય તો જરૂરથી જાજો, આમ ફેમિલી સાથે પણ બહુ મજા આવે છે જવાની। એટલે જો અહીંયા કાન મહાદેવના દર્શન છે ને અમે લોકો કરી લઈને તમે લોકો પણ કરી લો, પછી તમને હું થોડુંક બહારનું જે વ્યૂ છે ને દેખાડું। એકદમ શાંતિવાળી આમ જગ્યા છે, તમે જોઈ શકો છો, અને બહુ બધી મોટી જગ્યા છે, એટલે ઘણા બધા લોકો તમે સાથે આવો ને તો પણ મજા આવે ને એવું સ્થળ છે। અને જો આમ સામેની સાઈડ બધું વાડી વિસ્તાર ને એવું બધું છે, અને અહીંયા કને છે ને આમ તળાવ છે જે હું તમને ઝૂમ કરીને દેખાડું, જે તમને પાણી દેખાય છે પણ આમ દૂરથી ખબર ના પડે, થોડુંક ઝૂમ કરીશ ને તો તમને લોકોને દેખાશે। જો અહીંયા કને સરસ મજાનું તળાવ ને એવું બધું છે, એટલે આમ ફરવાની બહુ મજા આવે। મેઇન રોડ છે ને ત્યાં છે, હું તમને દેખાડતી હતી કે આ મેઇન રોડની સામે જ મંદિર છે। એટલે જો મહાદેવના દર્શન કરી લીધા છે ને હવે જો પગથિયા ચડીને ઉપરની બાજુ જાય છીએ તો બહુ જ સરસ જગ્યા છે, ફોટા પડાવવાની બહુ જ મજા આવે। અહીંયા ઘણા બધા ગર્લ્સ ને બધા આવ્યા હતા પિકનિક કરવા માટે, એ લોકો બહુ જ ફોટા અને રીલ્સ ને બનાવતા હતા। ખાલી ગર્લ્સ જ આમ બધા સાથે મળી, નાની ને મોટી ઉંમરના બધા એક સાથે આવ્યા હતા। અને હું ને બેન ઊભીને જો અહીંયા મસ્ત મજાનું તળાવ છે ને આમ જોતા હતા ને જગ્યા એટલી શાંતિ પ્રિય હતી કે આમ બહુ જ આપણને મજા આવે ને એવી જગ્યા છે। તો બેન પણ થોડાક ફોટો ને એવું પડાવ્યા અને બસ બધું જોતા હતા। નીચે તો અમે નહોતા ગયા પણ આમ જોવાની બહુ જ મજા આવતી હતી, અને ઘણા બધા ફ્રેન્ડ્સ આમ સાથે મળીને આવીને તો બહુ જ મજા આવે। પાછળની તરફ તમે જોઈ શકો છો બધી લેડીઝ આમ આવ્યા હતા અને બહુ જ એ લોકો એન્જોય કરતા હતા, રીલ્સ બનાવતા હતા, ફોટો ક્લિક કરતા હતા। પછી નીચેની સાઈડ આવી ગયા છે, જો અહીંયા કને વડનું મોટું ઝાડ છે ને એમાં વડવાય છે ને તો બચપનના દિવસ યાદ આવી જાય। તો અહીંયા હરસી ને એવા ઝૂલા ખાતા હતા ને ચાલો હું પણ કેમ રહી જાઉં, એટલે હું પણ ચાલો મેં એક ઝૂલો ખાઉં, પણ બહુ જ ટફ લાગતું હતું તો મેં બીજી વખત પછી એને ફરીથી ખાધો। પણ જેમ પહેલાં આપણે ખાઈ શકતા ને એમ હવે આપણને ખબર પડે કે થોડી આપણી એજ થઈ ગઈ છે, એટલે પછી છે ને મારા હાથ પણ દુખતા હતા, પણ થોડુંક ફન કરવું જરૂરી છે જિંદગીમાં। પછી જો લેર હનુમાનજીનું મંદિર છે ને તો ત્યાં અમે લોકો આવ્યા છીએ દર્શન કરવા માટે। તો અહીંયા પણ એકદમ આમ હનુમાનજી સ્વયંભૂ છે, તો જો અહીંયા પણ મોટી જગ્યા છે આમ મંદિરમાં, તો અંદર ચાલીએ તમને દર્શન કરાવું હનુમાનજીના। અમે પણ દર્શન કરી લઈએ, તમે પણ જો કરી લ્યો। આ પણ સ્વયંભૂ છે હનુમાનજી, તો અહીંયા પણ જો અમે દર્શન કર્યા, થોડી વાર બેઠા બહારની તરફ, કેમ કે મંદિરે દર્શન કરવા આવે ને તો થોડી વાર ત્યાં બેસીને તો બહુ જ આમ મજા આવે, એકદમ શાંતિપ્રિય જગ્યા હોય ને પોઝિટિવ આપણને આમ એનર્જી મળે છે। તો અહીંયા પણ જો સમાધિ છે ને તો અહીંયા જો હરશિવ દર્શન કરતો હતો, ચાલો થોડુંક તમને એ પણ દેખાડી દઉં। તો જો અહીંયા સમાધિના દર્શન કર્યા અને પછી થોડી વાર છે ને અહીંયા બેઠા હતા મંદિરે, એટલે આમ મજા આવે થોડી વાર આમ મંદિરે બેસીને દર્શન કરીને તો। અને પછી અમે લોકો જો ચંચળવાળા હનુમાનજી જે છે માધાપરમાં, તો ત્યાં આવ્યા છીએ અમે। હર વખતે છે ને સાંજના ટાઈમે જઈને ત્યારે લગભગ અંધારું થઈ ગયું હોય છે, એટલે હું તમને લોકોને સારી રીતે દેખાડી નથી શકી। તો આ વખતે છે ને અમે દિવસે આવ્યા છીએ, ચાલો થોડુંક શૂટ કરું। તો અમે જમવાનું સાથે લઈને જ આવ્યા છીએ, જોઈએ સરસ આમ જગ્યા છે, છોકરાઓ હિંચકા બધું ખાઈ શકે, તો નાના છોકરાઓ
છોકરાઓને બહુ મજા આવે એવી જગ્યા છે. એટલે અમે જમવાનું બધું લઈ આવ્યા છીએ. અહીંયા ખાટલા અને બહુ સરસ બધી વ્યવસ્થા છે, ખુરશી છે. એટલે બસ પહેલાં છે ને દર્શન કરી લઈને પછી અમે લોકો અહીંયા બેસતું. તો જો ખાટલા ને બધી સગવડ સારી છે, આમ છાંયણો બી સારો છે. એટલે પહેલાં છે ને દર્શન કરી લઈને હર્ષિવ જો આમ ગેટ ખુલતો હતો, કેમ કે બપોરનો સમય છે ને અહીંયા કને કોઈ હોય નહીં, વાડીમાં મંદિર છે ને એટલે ગેટ આવી રીતના બંધ જ હોય છે. એટલે જો હવે અમે લોકો દર્શન કરી અને પછી છે ને અહીંયા બેસી અને થોડી વાર આમ જમશું અને મેળાવો અને કરશું. એટલે જો અહીંયા આગળ પહેલાં દર્શન કરી લઈ, તમે લોકો પણ કરી લો. અને આ પણ સ્વયંભૂ હનુમાનજી છે, જે માધાપરમાં ચંચળવાળા હનુમાન જેવી રીતે કહેવાય છે. ને પછી જો અમે જમવા બેસી ગયા છીએ, સરસ મજાની ચાટ બનાવી છે, આંબાનો રસ, બટેકાની સૂકી ભાજી, પૂરી, દાળ, ભાત. એટલે મજા આવી જાય આમ સાથે મળીને આમ પિકનિક કરીને. ત્યારે તો કાંઈ અમારો પ્રોગ્રામ નહોતો, અચાનક જ અમને કામ હતું એટલે અમે ગયા. ને પછી બેનને એને લેતા આવ્યા. મારા દીકરો કે માસી હાલો ને હાલો, કેમ કે કાલ સન્ડે છે એટલે છોકરાઓને પણ રજા હોય. એટલે કીધું ચાલો. અને અમારો આ ચંચળવાળા હનુમાન એને જવાનો એવો કાંઈ પ્લાન જ નહોતું. અમે સવારના ઉઠ્યા ને એટલે મેં કીધું ચાલો આપણે ચાલશું. તો પછી ફટાફટ રસોઈ બનાવી લીધી. હવે જો જમી કરી અને અહીંયા કને થોડી વાર બેઠા છીએ. અને મારો હર્ષિવ છે ને મને કહેતો હતો કે માસી હું વિડીયોમાં દેખાતો નથી. એટલે મેં કીધું પાછળની બાજુ આમ આવ તો દેખા. એટલે એને જવા હિંચકા ખાવા માટે એટલે જો પાછળથી આવીને થોડોક જોવે છે કે હવે હું દેખાણું એમ. એટલે એને મજા આવી ગઈ. ઘરે જઈએ તડકો બહુ જ લાગે છે એટલે બધા એને સુઈ જવું છે. હર્ષિવભાઈ ને ઊંઘ આવે છે. હર્ષિવભાઈ ને ઊંઘ આવે છે એટલે બધા કહે છે હવે હાલીએ, તડકો લાગે છે બહુ જ. એટલે છે ને ઘરે જઈ એસી ચાલુ કરીને સુઈ જઈશ ને એસીમાં. ઘરે હાલશું હે? ચાલો હવે બધા છે ને ગરમીમાં થાક્યા છે એટલે ઘરે જઈએ. બધાને આંબાના રસનો આર ચડ્યો એટલે ઊંઘ આવે છે બધાને. ચાટ ખાધી, આંબાનો રસ, પૂરી, બટેકાનું શાક અને હવે આવે છે ઊંઘ. જઈને સુઈ જઈએ. પછી સાંજે જોશું વળી. રવિવારે માર્કેટ છે ને આજે, એટલે કહું આજે રવિવારે માર્કેટ છે ને સાંજે જાશું ત્યાં. એટલે હવે થોડી વાર જઈને આરામ કરીએ પછી માર્કેટે જાશું. ચાલો હાલો હાલીએ બધા. હાલો હાલો. કાલે છે ને કાંઈ જ શૂટ નહોતું કર્યું. આવીને એટલા બધા થાક્યા હતા અને બપોરના છે ને આવીને એસી ચાલુ કરીને બધા તરત સૂઈ ગયા હતા. 5:15 કે 5:30 અમે લોકો ઉઠ્યા. પછી બધા ચા પાણીને પીધા અને થોડુંક માર્કેટમાં કામ હતું ને એ કર્યું. બાકી દુકાને જવાનું હતું ને એ જ ગયા. બાકી માર્કેટ જે માધાપરની ભરાય છે ને એમાં ગયા જ નહીં, એટલા થાકી ગયા હતા. એટલે પછી કાંઈ વિડીયો પણ શૂટ નહોતું કર્યું. એટલે મેં ચાલો વિડીયોનો એન્ડ નથી થયો. અને અત્યારે છે ને થોડુંક મને કામ છે ને એટલે બહાર જાઉં છું અને વિડીયોની એડિટિંગ છે ને એ કરતી હતી. તો મેં જોયું કે વિડીયો એન્ડ જ નથી કર્યો. એટલે ચાલો વિડીયો છે ને એ પણ એન્ડ કરી દઉં. પછી માથું ઓળી અને થોડુંક માર્કેટમાં છે ને મને કામ છે તો એ કમ્પ્લીટ કરી આવું. સાંજના કેટલા 4 વાગી ગયા છે. આજે વિડીયો કાંઈ જ શૂટ નથી કર્યો કેમ કે કામ ને એવું બધું હતું એટલે થયું ને. ક્યારેક મૂડ પણ ન હોય, એમ થાય કે બધું જે વિડીયો શૂટ કરવામાં રહે તો પછી ઘરનું કામ છે ને રહી જાય છે. દિવસ છે ને સ્કીપ કરું તો આખું છે ને ઘરનું કામ એકદમ વ્યવસ્થિત કમ્પ્લીટ થઈ જાય. વચ્ચે ફોન ઉપાડીને શૂટ કરવાનું કરું ને તો પછી થોડીક બહુ વાર લાગે કામ કરવાની. એટલે સવારથી કાંઈ શૂટ નહોતું કર્યું. હવે અત્યારે છે ને સાંજનો ટાઈમ છે એટલે માર્કેટ જવાનું છે ને. ચાલો વિડીયો છે ને બપોરના હું લેટતા છે ને એડિટિંગ કરીને ત્યારે જોયું કે વિડીયોની એન્ડ મેં નથી કર્યું. એટલે હવે માથું ઓળીશ ને પછી થોડું કામ છે ને એ કરી આવું. તો આજનો વિડીયો આટલો જ. વિડીયો સારો લાગ્યો હોય તમને તો જરૂર ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.